કે નવા હાઈઝ બની રહ્યા છે અહીંયા આજે પણ 9 થી 10% સવારે તેજી હતી. કઈ રીતના તમે જુઓ છો મીશોનો કાઉન્ટર અને જો અત્યારના નિવેશ કરવું હોય તો કરીશું? આજે અત્યારના તો 20% અપર સર્કિટ છે. હા, તો રોકાણ કરવું હોય તો બી નહીં કરી શકો કારણ કે સર્કિટમાં યસ. છે. તો પ્રીતિ, પાયાના મતે આ એક કંપની હતી જ્યાં આગળ આઈપીઓ નોટ દ્વારા રોકાણની ભલામણ હતી અને એ રોકાણની ભલામણ જો આજની પરિસ્થિતિમાં એ આઈપીઓ નોટને હું આધાર બનાવીને આગળ વધું તો મારા ખ્યાલથી ઘટાડે તમે રોકાણ કરો તો વધારે યોગ્ય છે. આ ભલામણ જેમ મેં કીધું જે આઈપીઓ નોટ હતી એના આધાર પર છે. સૌથી વધારે મને બે વસ્તુ ગમેલી પ્રીતિ, અને જે રીતના ટિપ્પણીઓ મેનેજમેન્ટે આઈપીઓ પહેલા જ્યારે આપણા ચેનલ સહયોગી ચેનલ પર આવીને કરેલી, એક તો મૂલ્યાંકનને લઈને મારા ખ્યાલથી બહુ જ સારા મૂલ્યાંકન પર શેર આપ્યા, પહેલી વાત. અને બીજી વાત, બાકી અન્ય પ્રતિસ્પર્ધા કંપનીમાં તમે જોવા જાઓ તો મીશોમાં કોઈ હિડન કોસ્ટ અથવા તો પ્લેટફોર્મ ફી અથવા તો બાકી કોઈ જાતના બીજા ચાર્જીસ ઉપભોક્તાઓને લાગતા નથી. અને જે વિસ્તાર યોજનાઓની વાતો કરી છે મીશોના મેનેજમેન્ટે, એ મને બહુ જ સારી લાગી. હવે જો લાંબા ગાળાનું રોકાણ હોય તો રાહ જુઓ થોડી, કારણ કે છેલ્લા તમે જોવા જાઓ તો આ અઠવાડિયામાં જ અને ગયા અઠવાડિયે બી તમે જોવા જાઓ પ્રીતિ તો સારી એવી ઉપરની સપાટી આપણે જોઈ રહી છે. એટલે ઉતાવળ ન કરો, ઘટાડે રોકાણ કરો. અને વળી પાછું કહીશ કે આ ભલામણ હું આઈપીઓ નોટને આધાર બનાવીને કરું છું. જી, તો લોંગ ટર્મ માટે યસ, પણ હજી હમણાં થોડુંક બાય એન્ડ ડીપની રણનીતિ અહીંયા રાખીશું. આજે એની વિચ 20% અપર સર્કિટ છે. ગઈકાલે પણ કન્ટિન્યુઅસલી આ કાઉન્ટર આપણને નવા હાઈઝ બનાવતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા